કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે એકાઉન્ટનું પાર્ટ 1 અને એમાં ચેપ્ટર પહેલું છે ભાગીદારી વિશે પ્રવેશ, તેના વિશે સમજવાનું છે, જેની શરૂઆત આપણે પહેલાં ઉદાહરણથી કરશું, પછી સ્વાધ્યાયના દાખલા ગણશું. રેડી? તો અત્યારે અહીંયા ઉદાહરણ પહેલું આપેલું છે જે આપણે સમજવાનું છે. ચાલો સમજીએ. હિરલ દર મહિનાની શરૂઆતમાં ₹500નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. હવે કુલ ઉપાડ તમને કીધેલું છે. હવે કુલ ઉપાડ કીધેલું હોય, કુલ વાર્ષિક ઉપાડ કીધેલું હોય તો વાર્ષિક એટલે વર્ષમાં કેટલા મહિના હોય તો કે 12. હવે જો એને મહિનાના ₹500નો ઉપાડ કરતા હોય તો એવી રીતના 12 મહિનાના કેટલા ઉપાડ થયા તો કે જો મહિનાના 500 હોય તો એને વાર્ષિક એટલે એની અંદર 12 મહિના આવી જાય તો મહિના ટોટલ આખા વર્ષના 12 × 5 = 60 એટલે 6000નો ઉપાડ કરેલ છે. હવે અહીંયા શું કીધું છે? ઉપાડ પર વ્યાજ. બીજું છે ઉપાડ પર વ્યાજ. હવે વ્યાજ એટલે શું થાય? ઇન્ટરેસ્ટ. તો હવે ઉપાડ પર વ્યાજની એક ગણતરી છે, સૂત્ર છે I = PRN/100. રેડી? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નોંધ યાદ રાખવાની છે. નોંધ કેવી યાદ રાખવાની? કે જ્યારે પણ દાખલામાં તમને દર મહિનાની શરૂઆતમાં અથવા તો દર મહિનાની અંતે આવું કંઈક લખેલું આવે, ફરીથી હું કહું છું, દર મહિનાની શરૂઆતમાં અને બીજું આપેલું હતું દર મહિનાની અંતે. જો આવું કંઈ લખેલું આવે તો જો દર મહિનાની શરૂઆત હોય ને એવું લખેલું હોય તો ફરજિયાત તમારે ગણતરી સમયે 78/12 લેવું. રેડી? અને જો દર મહિનાની અંતે એવું કીધેલું હોય તો તમારે 66/12 આવું લેવું, ફરજિયાત લેવાનું છે. આપણા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ પહેલું જ્યાં આપેલું છે ને ત્યાં નીચે આવી ગણતરી આપેલી જ છે. તમે તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે જોઈ શકો છો. રેડી? તો હવે અહીંયા આપણે ઉપાડ પર વ્યાજ અહીંયા ગણવાનું કીધું છે. બીજું એક ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાનું છે કે જો દર મહિનાની શરૂઆતમાં અથવા દર મહિનાના અંતમાં આવું કંઈ આપેલું હોય ને તો હંમેશા તમારે ઉપાડ પર વ્યાજની ગણતરી 1 મહિના પર જ કરવી. આ ખાસ ધ્યાન રાખજો, 1 મહિના પર જ ગણતરી કરવાની. અહીંયા તો ચાલો તમને અહીંયા જે ઉપાડ આપેલો છે ₹500 એ 1 મહિનાનો જ ઉપાડ આપેલો છે. કોઈ રકમ એવી પણ હશે કે જે માની લો અહીંયા તમને 6000 આપી દીધા હોય તો આ 6000ને તમારે ફરજિયાત પહેલાં તો ભાંગ્યા 12, એટલે કારણ કે વર્ષમાં આખા 12 મહિના હોય તો 12 વડે ભાંગી નાખવાના, એટલે આપને જે જવાબ મળશે એ 1 મહિનાનો જ ઉપાડ મળશે. તો ફરજિયાત આપણે ગણતરી કેટલા મહિના ઉપર કરવાની તો કે 1 મહિના. રેડી? ચાલો અહીંયા PRN/100 તો P આપણે અહીંયા 50 લેશું. હવે R એટલે ટકા, રેટ કહેવાય, 10% છે. ચાલો N એટલે 78/12, કારણ કે મેં તમને કીધું હતું મહિનાની શરૂઆત કીધું છે એટલે 78/12 લેશો. હવે 10% હતા તો ટકાવારી હંમેશા કેમાં હોય? 100. રેડી? તો આ 2 મીંડા અને આ 2 મીંડા ગયા. હવે અહીંયા 2 × 5 = 10, 2 × 6 = 12. અને હવે તમારી પાસે જે કેલ્ક્યુલેટર હોય તો તમે અહીંયા ગણતરી કરી શકો છો. 5 × 5 × 78 અને ભાંગ્યા 6 એટલે આપણો જવાબ આવશે 325. રેડી? તો આ આપણો અહીંયા આ ઉદાહરણનો પહેલાંનો જવાબ ફાઇનલ છે. જોઈ લેજો, ભેગું સાથે લખતા પણ રહેજો. ન સમજાય તો કોમેન્ટ કરજો, જેથી કરીને હું જ્યારે કોમેન્ટ વાંચું તો મારે કોઈ બીજા વિડીયોમાં જે સમજાવવાનું હશે ત્યારે હું સમજાવી દઈશ. રેડી? ચાલો હવે બીજો દાખલો એટલે કે બીજું ઉદાહરણ જોઈએ. ચાલો તમારી સામે છે હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. ચાલો આગળ. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને 2 પ્રકારનું પ્રમાણ આવશે. આ દાખલામાં તમને 2 પ્રકારનું પ્રમાણ આવશે. એક મૂડીનું પ્રમાણ, એક આવશે મૂડીનું પ્રમાણ અને એક આવશે નફા નુકસાનનું પ્રમાણ. બરાબર? મેં શોર્ટકટમાં લખ્યું છે નફા નુકસાનનું પ્રમાણ. હવે મૂડીનું પ્રમાણ હશે ને એ હંમેશા એનું કામ મૂડીને વેચવાનું કામ હશે. મૂડીને વેચવા માટે હંમેશા મૂડીનું જ પ્રમાણ લેવાનું. અને નફો વેચવા માટે હંમેશા યાદ રાખજો, જ્યાં બી શબ્દ નફો આવે ને તો નફો વેચવા માટે હંમેશા તમારે નફા નુકસાનનું જ પ્રમાણ લેવાનું. હવે જો દાખલામાં તમને ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોય તો આપણા એકાઉન્ટમાં ફરજિયાત 1:1:1 એટલે કે સરખા હિસ્સે આપણે નફા નુકસાનનું પ્રમાણ લેવાનું. ચાલો રેડી? ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા આપણે રકમ એવી દીધી, હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. તો અહીંયા આપણે જે પ્રમાણ આપ્યું છે એ શું આપ્યું છે તો કે મૂડીનું. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. રેડી? હવે એમાંનો એક આ હિતેશ છે, આ હિતેશની જ વાત કરી છે કે હિતેશને
એનું કમિશન આપવાનું છે. પણ અહીંયા કમિશન તમને જો કેટલી વાર આપ્યું છે, એકવાર કમિશન અને 10% પછી કમિશન, એટલે ટોટલ કેટલી વાર કમિશન થયું તો કે આ એકવાર અને આ એકવાર, એટલે ટોટલ કેટલી વાર થયું, 2 વાર. ચાલો, જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? રેડી? તો ચાલો હવે અહીંયા પહેલાં ગણતરી સમજી લઈએ. તો કે પહેલાં આપણે શું ગણશું? તો કે પહેલાં આપણે કમિશન ગણશું. હવે કમિશન ટોટલ કેટલા પ્રકારના છે? તો કે કમિશન ટોટલ 2 પ્રકારના છે. જો દાખલામાં તમને એક જ વાર કમિશન આપેલું હોય તો એનું સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. એક જ વાર આવશે. ફરીથી ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. પણ જો દાખલામાં 2 વાર કમિશન, જે આ દાખલામાં આપ્યું છે અહીંયા કેટલી વાર આપેલું છે? 2 વાર. તો જો દાખલામાં 2 વાર કમિશન આપેલું હોય તો એનું સૂત્ર થાય ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. બરાબર? તો હું અહીંયા લખું છું. શું લખું છું? જો ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર મેં બાંધી દીધું છે છેદમાં 100 પ્લસ કમિશનનો દર. બરાબર? તો તમને જો અહીંયા દાખલામાં પેઢીનો નફો એવું આપી દીધું છે. કેટલું આપ્યું છે? તો કે 1,65,000. હવે એમાં કમિશનનો દરે આપી દીધો. જો અહીંયા ટકાવારી આપી. કેટલા ટકા આપ્યા છે? તો કે 10% છેદમાં 100 પ્લસ 10. રેડી? તો અહીંયા થોડુંક સાદું રૂપ હજી આપી દઈ. તો કે 1,65,000 એને ગુણ્યા 10, એટલે કે આનું ગણતરી કરો તો પાછળ 4 મિનિટ આવે અને છેદમાં 110. કેલ્ક્યુલેટર સાથે રાખજો. હવે તમે આને કેલ્ક્યુલેટરમાં 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110 કરો એટલે તમારો જવાબ આવશે 15,000. રેડી? શું આવશે? 15,000. હવે આપણી પાસે જે નફો હતો ને, નફો એમાંથી આ કમિશન બાદ કરવાનું. આપણું બીજું સ્ટેપ છે. શું કરવાનું છે? તો કે વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો. આપણે તો નફો વેચવાનો છે. હવે નફાની અંદર જો કમિશન છુપાયેલું હોય તો ફરજિયાત એને બાદ કરવાનું. જે આપણે કમિશન હમણાં અહીંયા ગોતેલું છે. તો અહીંયા વહેંચણી પાત્ર નફો કેમ મળશે? તો કે કુલ નફો માઇનસ કમિશન. રેડી? હવે કુલ નફો તમને આપી દીધો છે. અહીંયા દાખલામાં ગણ્યું એમ કુલ નફો કેટલો છે? તો કે 1,65,000 અને એમાં કમિશન તમને હમણાં જ મળ્યું. કેટલું મળ્યું? તો કે 15,000. આ બેની સાદુરૂપ આપો એટલે આપણો જવાબ આવશે 1,50,000. સોરી, હા, 1,50,000. મીંડામાં ધ્યાન રાખજો. 1,50,000, કારણ કે 1,65,000માંથી 15,000 બાદ કરો એટલે કે 1,50,000. આ આપણે શું મળ્યું? તો કે વહેંચણી પાત્ર નફો. હવે આપણે અહીંયા જો હિતેશનું નામ આપ્યું છે. કેનું નામ આપ્યું છે? હિતેશનું. હિતેશનું તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન. એટલે હિતેશની વાત કરીએ તો હિતેશને મળતો ભાગ, એટલે અહીંયા લખશું આપણે હિતેશને મળતો ભાગ. રેડી? તો એમાં પહેલાં લખશું વહેંચણી પાત્ર નફો અને એમાં નવા ભાગીદારનો નફો ભાગ. નવા ભાગીદારનો નફો ભાગ. ચાલો, રેડી? તો હવે વહેંચણી પાત્ર નફો છે કેટલો? તો કે 1,50,000. હવે એમાં નવા ભાગીદાર નફો ભાગ. હવે આ નફો છે તો મેં તમને હમણાં જ કીધું નફો કયા પ્રમાણમાં વેચવાનો? 1:1:1. તો હવે માની લો અહીંયા હું એવું લખું છું હંસા, હિતેશ અને વિજય. તો આનો જો 1 પ્રમાણ હોય, આનું 1 પ્રમાણ હોય અને આનું પણ 1 પ્રમાણ. ટોટલ કેટલો થયો? 3. 1:1:1 એટલે ટોટલ 3 થયું. હવે એમાં આપણે હિતેશનું જોઈએ છે તો આ હિતેશનો ભાગ કેટલો છે? તો કે 1. એને ભાગ્યા કુલ ટોટલ કેટલો? તો કે 3. તો હિતેશના ભાગમાં ખરેખર નફો કેટલો આવવો જોઈએ? 1,50,000 ટોટલ નફો છે. એમાં હિતેશના ભાગમાં કેટલો નફો આવ્યો? 50,000. ચાલો, પછી હવે અહીંયા ચોથું સ્ટેપ, હિતેશને મળતી કુલ રકમ. હિતેશને મળતી કુલ રકમ. તો હિતેશને મળતી કુલ રકમમાં હિતેશનો ભાગ પ્લસ એનું કમિશન. રેડી? તો હિતેશનો ભાગ કેટલો થયો? તો કે 50,000 પ્લસ આપણે અહીંયા સૌથી પહેલાં શું મેળવ્યું? કમિશન. તો કે એને પ્લસ કરો 15,000. તો ટોટલ કેટલા થયા? 50,000 પ્લસ 15,000 એટલે 65,000. તો ખરેખર આપણે દાખલામાં શું માંગ્યું હતું? રકમ વાંચીએ તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો કે હિતેશનો નફો હતો 50,000 અને એનું કમિશન હતું 15,000. તો ટોટલ એને રકમ મળશે 65,000. બરાબર? તો આપણું અહીંયા બીજું ઉદાહરણ પૂરું થઈ ગયું છે. તમે વ્યવસ્થિત લખી લેજો. ન સમજાય તો મને એ પ્રમાણે મેસેજ કરજો. ચાલો આગળ વધશું. ત્રીજો દાખલો. ચાલો ત્રીજો દાખલો જોઈએ. જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ. જો અહીંયા તમને પહેલેથી જ નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 6:2:3. મેનેજરને કમિશન બાદ કર્યા પછી ના નફા પર 10% લેખે 6600 કમિશન મળેલું છે. રેડી? હવે અહીંયા વ્યવસ્થિત સમજવાનું છે. જો
જો દાખલામાં કમિશનની કિંમત અથવા કોઈ એક ભાગીદારનો લાભ, કોઈ એક ભાગીદારનો નફો આપેલો હોય ને, તો આપણે હંમેશા સૂત્ર નંબર 1 વાપરવાનું. હવે સૂત્ર નંબર 1 ક્યું વાપરવાનું? તો કે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. હંમેશા યાદ રાખજો, જો દાખલામાં તમને કોઈ એક ભાગીદારનું કમિશન આપેલું હોય અથવા તો કમિશનની કિંમત આપેલી હોય અને કોઈ ભાગીદાર, જેમ કે જયેશ છે, સુરેશ છે અને પંકજ છે, આ ત્રણેય ભાગીદારમાંથી કોઈ એક ભાગીદારનો નફો આપેલો હોત ને, તો આપણે સૂત્ર નંબર હંમેશા 1 જ વાપરીએ. ભલે ને અહીંયા જો દાખલામાં કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે કમિશન આપવાનું છે, ભલે એવું 2 વાર આપેલું હોય. સમજાણું? આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બધાની ભૂલ આમાં જ થાય છે. સમજાણું? તો આપણે અહીંયા લખશું કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. હવે તમને અહીંયા કમિશનની કિંમત આપી દીધી. કેટલી આપી દીધી? તો કે 6600. બરાબર. ચોખ્ખો નફો તો આપણે ગોતવાનો છે. ચોખ્ખો નફો એને ગુણ્યા કમિશનનો દર કેટલા ટકા? 10/100. રેડી? તો 6600 એને ગુણ્યા 100 બરાબર ચોખ્ખો નફો એને ગુણ્યા 10. હવે આ 10 ગુણાકારમાં છે, અહીંયા આવશે તો ભાગાકાર, એટલે 6600 એને ગુણ્યા 100/10 બરાબર ચોખ્ખો નફો. બરાબર. હવે અહીંયા 1 શૂન્ય ઉડાડી દઈએ તો કેટલા વધ્યા? તો કે ચોખ્ખો નફો આપણને મળશે, ચોખ્ખો નફો કેટલો મળશે? તો કે 66,000. રેડી? હવે તમને ખબર પડે 66,000ના તમે 10% કરો એટલે 6600 થાય, એ આપણું કમિશન છે. બરાબર. આપણે ઊંધું કર્યું, કમિશન ઉપરથી આપણે શું કીધું છે? તો કે ચોખ્ખો નફો. હવે એને શું કીધું કે ભાઈ ચોખ્ખો નફો તો મળી ગયો આપણને. બરાબર. આ ચોખ્ખો નફો મળી ગયો. હવે ત્રણેય ભાગીદારની નફાની વહેંચણી કરવાની છે. ટોટલ ભાગીદાર કેટલા છે? તો કે જયેશ, સુરેશ અને પંકજ. આ ત્રણેય ભાગીદારની આપણે નફાની વહેંચણી કરવાની. તો નફો છે કેટલો? તો કે 66,000. બરાબર. હવે 66,000 છે, એમાં જયેશનો ભાગ કેટલો છે? તો કે 6. સુરેશનો ભાગ કેટલો છે? તો કે 2. અને પંકજનો ભાગ કેટલો છે? તો કે 3. તો 6, 7, 8, 9, 10 અને 11. ટોટલ સરવાળો કેટલો થાય? 11. તો ગુણ્યા 6/11. એટલે આનો ભાગ આવશે, તમે કેલ્ક્યુલેટરમાં કરો, 66,000 ગુણ્યા 6/11 એટલે કેટલો આવ્યો? તો કે આનો આવશે 36,000. ચાલો, એવી રીતના સુરેશની વાત કરીએ તો કે 66,000 એને ગુણ્યા 2/11. તો આનો ભાગ કેટલો આવશે? તો કેલ્ક્યુલેટરમાં કરો, 66,000 ગુણ્યા 2/11 એટલે ટોટલ કેટલો આવશે? તો કે 12,000. એવી રીતના હવે પંકજનું રહ્યું તો કે પંકજને 66,000માંથી 66,000 ગુણ્યા 3 ત્રીજો ભાગ /11 એટલે કેટલો આવશે? તો કેલ્ક્યુલેટરમાં કરો, 66,000 ગુણ્યા 3/11 એટલે આવશે 18,000. તો આપણે જે દાખલામાં પૂછેલું હતું એ આપણે અહીંયા મળી ગયું છે. તો અહીંયા આપણું ઉદાહરણ 3 પણ પૂરું થાય છે. ચાલો, આ વિડીયોમાં આપણે ઉદાહરણ 1, 2, 3 સુધી જ રાખેલું છે. ચાલો, આના પછીના વિડીયોમાં આપણે બીજા ઉદાહરણ જોશું.